I would like to welcome all our blind friends to our YouTube channel Mari Shala KKBS. Last time you have understood the glossary of shaper shaped. Shaper shape. You need to read two poem છે જે shaper shaped એની ગ્લોસરી તમે સમજ્યા. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલી આ પોએમ છે શેપર શેપ્ડ. ઘડનાર ઘડાઈ ગયો. શેપર શેપ્ડ. તો પહેલાં આખી કવિતાનું રીડિંગ કરું છું. In days gone by used to be a potter who would fill his fingers mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and yawl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. તો આ શેપર શેપ્ડ કુલ 4 સ્ટાન્જા છે. શેપર શેપ્ડ. ઘડનાર ઘડાઈ ગયો. ફર્સ્ટ સ્ટાન્જા. In days gone by used to be a potter who would fill his fingers mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. In days gone એટલે in the past. In days gone means in the past. ભૂતકાળમાં. I used to be a potter. I used to be a potter. હું એક કુંભાર હતો. In days gone by, I used to be a potter who would fill his fingers mold the yielding clay to patterns on his wheels. So in days gone by I used to be a potter. ભૂતકાળમાં હું એક કુંભાર હતો. Who would fill his fingers mold the yielding clay. કે જે માનતો હતો કે મારી આંગળી લચીલી માટીને
ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ, તેના ચાકડા પર ઘાટ આપી શકે છે. હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding clay, લચીલી માટીને એટલે કેળવેલી માટીને. માટલા, તાવડી, કોઠી બધું બનાવવાનું હોય તો પેલા માટીને કેળવવી પડે અને બરાબર મસળવી પડે. ઈલ્ડ એટલે કેળવેલી માટી, લચીલી માટી. તો ભૂતકાળમાં હું મીન્સ કે કુંભાર હતો, માનતો હતો કે મારી આંગળીને લચીલી માટીને ચાકડા પર જુદા જુદા ઘાટ આપી શકે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન પરંતુ હવે થ્રુ વિઝડમ લેટલી વોન, પાછળથી પ્રાપ્ત થયેલું ડહાપણ. વિઝડમ ડહાપણ, લેટલી વોન પાછળથી સમજાયેલું, પાછળથી જીતેલું એટલે અહીંયા સમજાયેલું એ અર્થમાં છે. આમ તો WIN વિન છે ને, બેઝ વર્બ છે વિન છે, વિનનું વોન WON, અને પાસ્ટ પાર્ટિસિપલ પણ એ જ છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે પાછળથી પ્રાપ્ત થયેલા ડહાપણથી ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. પાછળથી સમજાયું, શું સમજાયું? ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. તે ઘમંડ ઉતરી ગયો છે. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. તે ઘમંડ મૃત્યુ પામ્યો છે, મીન્સ કે ઉતરી ગયો છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. હવે સમજાયું. એટલે કવિ કહે છે કે આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, હું ઘડવૈયો બનવાનું ભૂલી ગયો છું. હું હવે ઘડવૈયો મટી ગયો છું. ઘડવૈયો એટલે કુંભારના અર્થમાં અહીંયા, માટીને ઘડનાર એટલે ઘડવૈયો. હું હવે ઘડવૈયો બનવાનું ભૂલી ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, હું હવે ઘડવૈયો મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને માટી બનવાનું શીખી લીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. ફરીથી આ સ્ટાન્જા. ભૂતકાળમાં હું એક કુંભાર હતો અને એવું માનતો હતો કે મારી આંગળીઓની કરામતથી હું લચીલી માટીને ચાકડા પર પેટર્ન, જુદા જુદા ઘાટ આપી શકતો હતો. બટ નાવ, પરંતુ હવે થ્રુ વિઝડમ લેટલી વોન, પાછળથી મને ડહાપણ સમજાયું, પાછળથી મને ભાન થયું. શું? ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. એ ગર્વ મને હવે ઉતરી ગયો છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન્ડ ટુ બી ધ ક્લે. હું હવે ઘડવૈયો મટી ગયો છું અને માટી બનવાનું શીખી લીધું છે. હું હવે ઘડવૈયો મટી ગયો છું અને માટી બનવાનું શીખી લીધું છે. તો આ તો પહેલો સ્ટાન્જા. સેકન્ડ સ્ટાન્જા. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. In other days means કે ભૂતકાળમાં જ, ગયા દિવસોમાં જ. પહેલાં સ્ટાન્જામાં આવ્યું હતું ઇન ડેઝ ગોન, એના માટે બીજો વર્ષ અહીંયા આવ્યો. ઇન અધર ડેઝ ભૂતકાળમાં, ગત દિવસોમાં. આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ whose pen. હું એક કવિ હતો. આઈ યુઝ ટુ બી અ પોએટ.
થ્રુ વૂઝ પેન, જેની કલમમાંથી, જેની પેનમાંથી, ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય ગીતો, અસંખ્ય કાવ્યો ઉતરતા રહેતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, જેનાથી હું લોકોના દિલ જીતી લેતો. ગત દિવસોમાં, ભૂતકાળમાં હું એક કવિ હતો, જેની કલમમાંથી અસંખ્ય કાવ્યો લખાતા હતા, ઉતરતા રહેતા હતા, અને જેમનાથી હું લોકોના દિલ જીતી શકતો હતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવા લાધેલા જ્ઞાનથી, બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવા લાધેલા જ્ઞાનથી શું, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે મને અત્યાર સુધી ન હતું. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવા લાધેલા, નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, કે જે મને અત્યાર સુધી ન હતું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્નડ ટુ બી ધ સોંગ. હું હવે કવિ મટી ગયો છું. એન્ડ હેવ લર્નડ ટુ બી ધ સોંગ, અને મેં ગીત બનવાનું શીખી લીધું છે, મેં કાવ્ય બનવાનું શીખી લીધું છે. ફરીથી સમજાવી દઉં. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ whose pen innumerable songs would come to win the hearts of men. ભૂતકાળમાં હું એક કવિ હતો, કે જેની પેનથી અસંખ્ય ગીતો લખાતા હતા, અને જેમનાથી લોકોના દિલ જીતી લેતો હતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે નવા લાધેલા જ્ઞાનથી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે મને અત્યાર સુધી ન હતું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, હું કવિ મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને કાવ્ય બનવાનું શીખી લીધું છે. આ સેકન્ડ સ્ટાન્જા હતો. થર્ડ સ્ટાન્જા. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. Chalo, I was a fashioner of swords in days that now are gone. I was a fashioner of swords. તલવારનો ઘડનાર હતો. ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, જે સમય હવે વહી ગયો છે. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, હું એક સમયે કુશળ તલવાર ઘડનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, હવે દિવસો જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ, તે સેકન્ડો યુદ્ધભૂમિ પર ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, જે તલવાર, મારી તલવાર, મારા વડે ઘડાયેલી તલવાર, મેં તૈયાર કરેલી તલવાર દ્વારા સેકન્ડો યુદ્ધભૂમિ પર ઝબકી હતી, ગ્લીમ્ડ, ચમકી હતી, એન્ડ શોન, અને વિજય પ્રાપ્તિ સુધીનું સાધન હતું. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ ગ્લિટર એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, તે સેકન્ડો યુદ્ધભૂમિ પર ઝબકી હતી, ચમકતી હતી, અને એ વિજય પ્રાપ્તિનું સાધન હતું. બટ નાવ that I am brimming with the silence of the Lord. But now that I am brimming with the silence of the Lord. પણ હવે ઈશ્વરની
ભેટરૂપ એ શાંતિ મારામાં છલકાય છે. આઈ એમ બ્રીમિંગ વિથ. હવે મારામાં છલકાય છે. ને શું છલકાય છે? તો ઈશ્વરની ભેટરૂપી એ શાંતિ. હવે મને સમજાયું છે. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પણ હવે ઈશ્વરની એ શાંતિ મને સમજાય છે. અને શું થયું? આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. હું તલવાર ઘડનાર મટી ચૂક્યો છું અને મેં તલવાર બનવાનું શીખી લીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. તલવાર બનવાનું શીખી લીધું છે. તો આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ. તો હું એક સમયે કુશળ તલવાર ઘડનાર હતો. જોકે હવે એ દિવસો નથી રહ્યા. સેકન્ડો યુદ્ધભૂમિ પર ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન. મારી તલવાર યુદ્ધભૂમિ પર ઝબકતી ચમકતી વિજય પ્રાપ્ત કરતી. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પણ મને હવે ઈશ્વરની એ શાંતિ સમજાય છે. ઈશ્વરનો શાંતિરૂપ સંદેશ સમજાય છે. એન્ડ સો આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર. મેં તલવાર ઘડનાર થવાનું મૂકી દીધું છે. મીન્સ કે હું તલવાર ઘડનાર મટી ચૂક્યો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. અને તલવાર બનવાનું શીખી લીધું છે. હવે તલવાર ઘડનાર મટી ચૂક્યો છું અને તલવાર બનવાનું શીખી લીધું છે. લાસ્ટ એન્ડ ફોર્થ સ્ટાન્જા. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would haul on every side of innocence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. In bygone times, વિતેલા સમયમાં, ભૂતકાળમાં, I used to be a dreamer. ડ્રીમર, DREAMER. હું સ્વપ્નમાં રાચતો. I used to be a dreamer who would haul on every side and innocence. હું સ્વપ્નમાં રાચતો અને મારો નીલમ અને મોતીઓના માલિક હોવાનો, ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ. નીલમ અને મોતી, વન ટાઈપ ઓફ ડાયમંડ. મને ગર્વ હતો. Bygone times, I used to be a dreamer who would haul on every side an insolence of emerald and pearl. તો ભૂતકાળમાં, વીતેલા સમયમાં હું સ્વપ્નમાં રાચતો અને મને એમરાલ્ડ એન્ડ પર્લ, નીલમ અને મોતીઓના માલિક હોવાનો ઘમંડ હતો. હું એ સ્વપ્નમાં રાચતો શ્રીમંત હોવાના કારણે. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. અહીં સુપ્રીમ મીન્સ ઓલમાઇટી. તમે જાણો છો કે ઓલમાઇટી શબ્દ ઇંગ્લિશમાં ગોડ માટે વપરાય છે. GOD, ગોડ. ગોડ એટલે ભગવાન, ઈશ્વર. ઓલમાઇટી શબ્દ ઇંગ્લિશ લેંગ્વેજમાં એના માટે વપરાય છે. એન્ડ બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. તો હવે હું સર્વશક્તિમાનના ચરણોમાં ઘૂંટણીએ પડ્યો છું. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ, હું ઘૂંટણીએ પડ્યો છું. પરંતુ હવે હું ઘૂંટણીએ પડ્યો છું. કોને? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સર્વશક્તિમાનના ચરણોમાં હું હવે ઘૂંટણીએ પડ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. હું હવે સ્વપ્નોમાં રાચનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. અને સ્વપ્ન બનવાનું શીખી લીધું છે.
ફરીથી, ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side an insolence of emerald and pearl. વીતેલા વર્ષોમાં, ભૂતકાળમાં, હું સ્વપ્નમાં રાચતો, કારણ કે મારી પાસે નીલમ અને મોતીઓનો ખજાનો હતો, એટલે હું ઘમંડમાં રહેતો. બટ નાવ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme. હવે મને એ ઘમંડ જતો રહ્યો છે. હવે હું ઈશ્વરના ચરણોમાં ઘૂંટણીએ પડું છું, સર્વશક્તિમાનના ચરણોમાં ઘૂંટણીએ પડું છું. એન્ડ આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. હું હવે સ્વપ્નોમાં રાચનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ, અને સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. તો મજાનું કાવ્ય છે. શેપર શેપ્ડ, ઘડનાર ઘડાઈ ગયું. કુંભાર હોય, કવિ હોય, એક કુશળ કારીગર હોય, કે કોઈ એક અતિ શ્રીમંત વ્યક્તિ હોય, દરેકને ભાન થાય છે અને પછી પોતે સ્વીકારે છે. એટલે પોએમનું ટાઇટલ છે કે શેપર શેપ્ડ, ઘડનાર ઘડાઈ ગયું. તો ધીસ ઇઝ અ વન્ડરફુલ પોયમ written by હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય.